નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. હર્ષદીપ અને આવેશનો તરખાટ, કારણ કે જે પ્રમાણે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે ને ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે જે પ્રથમ વનડે રમી, જે જીત મેળવી એ જીત જોતા એમ કહી શકાય કે શાનદાર, દમદાર અને જોરદાર ભારતીય ટીમની આ જીત રહી. કારણ કે આમ જોઈએ તો જે સાઉથ આફ્રિકાની ટીમ સામે જે જીતવાનો લાંબા ગાળાનો જે એક દુકાળ હતો એ દુકાળ હવે પૂરો થયો. આ જોઈને એમ લાગે છે, આ રમત જોઈને લાગે ભારતીય જે ટીમ છે એ યુવા ટીમ છે, એમનામાં કંઈક જોશ છે, કંઈક નવું કરવું છે, એવું કરવું છે કે જે સિલેક્ટર્સ છે એ સિલેક્ટર્સની તરફ સિલેક્ટર્સનું ધ્યાન એમની તરફ પડે, એમનું ધ્યાન ખેંચવું છે. નો ડાઉટ બોલિંગ સફળ રહી ભારતીય બોલર્સની. બેટર્સે તો કંઈ ખાસ કરવાનું નહોતું, કારણ કે ટાર્ગેટ જે હતો એ 117 રનનો હતો અને 16.4 ઓવર્સમાં જ ભારતીય ટીમે આ ટાર્ગેટ પૂરો કરી દીધો. બીજું કે જે 100 ઓવરની જે બંને ઇનિંગ્સ રમવાની હોય એની જગ્યાએ 44.1 ઓવર્સમાં જ પૂરી થઈ ગઈ અને સાઉથ આફ્રિકા ટીમનું પ્રદર્શન છે ક્યાંક ચોક્કસ નબળું જોવા મળ્યું. હવે મંગળવારે બીજી વનડે છે અને ભારતીય ટીમ 3 મેચની આ શ્રેણી જીતવા માટે કમર કસશે. સાઉથ આફ્રિકાની ટીમ બરાબરી માટે મેદાનમાં ઉતરશે અને આમ જોઈએ તો ભારતીય ટીમ પાસે એક નોંધવા જેવી બાબત એ છે કે વર્લ્ડ કપના માત્ર 3 ખેલાડીઓ જ છે, છતાં યુવા ટીમનું પ્રદર્શન ક્યાંક આપણને આકર્ષે છે. એની ચર્ચા કરીશું. કેવી રહી પ્રથમ વનડે ભારતીય ટીમની, જે બીજી હરોળની બેટિંગ છે એ કેવી રહી, અને સાથે જ બોલિંગની પણ ચર્ચા કરીશું. સાઉથ આફ્રિકાની ટીમ હવે જ્યારે બીજી વનડે રમાવાની છે ત્યારે કેટલું કમબેક કરી શકે છે, કેટલી ફાઇટ આપી શકે છે, આ તમામ ચર્ચા કરીશું. ને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે તો ભારતે શાનદાર, દમદાર અને જોરદાર રીતે જીતીને 5 વર્ષના સાઉથ આફ્રિકામાં સાઉથ આફ્રિકા સામે જીતવાના દુકાળને પૂરો કર્યો. આ યુવા ટીમ છે, આ યુવા ટીમનો એજન્ડા કંઈક અલગ છે. સિનિયર્સ જે નથી કરી શક્યા તેવા કારનામા કરવા ઈચ્છે છે અને કંઈક નવું કરવું છે. ભારતની મુખ્ય ટીમમાંથી ઘણી સીટો ખાલી થવાની તૈયારીમાં છે, ત્યારે સિલેક્ટર્સનું ધ્યાન આકર્ષવાના તમામ પ્રયત્નો આ યુવા ટીમ કરી રહી છે અને સાથે જ હર્ષદીપ અને આવેશ ખાનની બોલિંગ તે વાતનો પુરાવો છે. તેમની લાઇન, લેન્થ, સ્વિંગ, બાઉન્સ અલગ જ રહ્યા અને બેટર્સ માટે તમામ પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરી વિકેટ લેવામાં પણ સફળ થયા. બેટર્સે ખાસ કંઈ કરવાનું નહોતું, કારણ કે ટાર્ગેટ માત્ર 117 રનનો જ હતો અને સાઉથ આફ્રિકાના મુખ્ય હરોળના બોલર્સ પણ ગેરહાજર હતા. ભારતે આ વિજય માત્ર 16.4 ઓવર્સમાં જ મેળવી લીધો. આમ તો મેચ નીરસ અને એકતરફી રહી, બોલર્સનું પ્રભુત્વ રહ્યું, પરંતુ 100 ઓવર્સની મેચની બંને ઇનિંગ્સ માત્ર 44.1 ઓવર્સમાં જ પૂરી થઈ ગઈ. મંગળવારે બીજી વનડે રમાશે. ભારતની યુવા બ્રિગેડ ફરી એકવાર જીત મેળવીને શ્રેણી જીતી લેવા તત્પર હોય તે સ્વાભાવિક છે, પરંતુ સાઉથ આફ્રિકા પાસેથી ફાઇટ બેકની પણ અપેક્ષા છે. ભારતીય ટીમમાં વર્લ્ડ કપ ટીમના માત્ર 3 ખેલાડીઓ છે, તે જ પ્રમાણે સાઉથ આફ્રિકા પણ ઘણા ખેલાડીઓથી વંચિત છે અને ખાસ કરીને બંને ટીમો રીબિલ્ડિંગ પ્રોસેસમાં કહી શકાય. બીજું કે આ શ્રેણી નીરસ થવાનું કારણ એ છે કે બંને ટીમોએ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરીને પણ અલ્ટિમેટ રિઝલ્ટ મેળવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. અશોકજી, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 3 વનડેની શ્રેણીને પ્રથમ વનડે જે રમાઈ, શું લાગે છે? નો ડાઉટ કે સાઉથ આફ્રિકા સામે જીતવાનો, સાઉથ આફ્રિકામાં જીતવાનો, સાઉથ આફ્રિકા સામે એક કહેવાય કે દુકાળ પૂરો કર્યો, પણ એવું કહી શકાય કે નીરસ નિસ્તેજ રહી અને જલ્દી પૂરી થઈ ગઈ વનડે. ને જલ્દી પૂરી થઈ તો તમે જ કહ્યું કે ભાઈ 44 ઓવરમાં પતી ગઈ 100 ઓવરની મેચ. એટલે તમે વિચાર કરો કે આજે એટલી બધી નીરસ હતી કે પ્રતિ ઓવર જે રન કરવાના ભારતને લગભગ 2-2.5 રનના પર ઓવર કરવાના. તમે વિચાર તો કરો, આ કોમ્પિટિટિવ ક્રિકેટની અંદર આ જાતનું લક્ષ્ય તમને મળે 50 ઓવરની મેચમાં, તો કઈ રીતે થાય? હું કોઈ આવેશ ખાન અને હર્ષદીપની બોલિંગ જે એની સાથે કોઈ બેમત નથી, દે બોલ્ડ સુપરબલી, પણ પ્રતિકાર આવો કેવો? સવાલ એ છે કે બંને ટીમો હતાશ છે એકચ્યુઅલી, કારણ કે જે રીતે ભારતની સામે વર્લ્ડ કપમાં પણ સાઉથ આફ્રિકા 83 રનમાં આઉટ થઈ ગયું હતું,
એટલે એ પણ એમને છે કે આપણે મહત્ત્વની મેચમાં હારી ગયા. ભારતને પણ દુઃખ છે કે આપણે વર્લ્ડ કપ જીતી ના શક્યા. બંને ટીમોની સ્થિતિ સરખી છે. એટલા માટે તમે જુઓ જે ખેલાડીઓ છે, ભારતના માત્ર 3 જ ખેલાડીઓ હોય છે કે જેઓ વર્લ્ડ કપ રમ્યા છે, બાકીના બધા નવા ખેલાડીઓને મોકલ્યા છે. દુઃખ મીન્સ કે એ બંને વસ્તુ છે. તમે ભલે નવા ખેલાડીઓને તક આપો, પણ સામે બીજા છેડે એ પણ છે કે આપણે જીતી ના શક્યા. અને એ વન ડેની અત્યારે આપણે રમવા ત્યાં જવાનું, તો દેટ વોઝ નોટ સમથિંગ વિચ વોઝ કન્વિન્સિંગ. એટલે ઘણા બધા ખેલાડીઓ નથી રમતા. સિમિલર વે તમે સાઉથ આફ્રિકાની વાત કરો તો એમણે કહ્યું કે અમે ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને બચાવવા માગીએ છીએ, એમ કરીને અમુક ખેલાડીઓને બહાર મોકલી દીધા અથવા તો બહાર કર્યા. તો ક્યાંક જે ઇન્ટરેસ્ટ હોવું જોઈએ, જે પેનેટ્રેશન હોવું જોઈએ, જે વન ડે રમવાનો ચામ હોવો જોઈએ, એ વન ડે રમવાનો ચામ આ મેચમાં બિલકુલ એકોર્ડિંગ ટુ મી ના દેખાયો. હેડ્સ ઓફ હર્ષદીપ અવેશની બોલિંગ સામે કોઈ આપણને નથી, પણ જે રીતે એટીટ્યૂડ છે, જે રીતે એપ્રોચ છે, કારણ કે આ કોઈ T20ની મેચ નથી. T20ની મેચ નથી. તમારી પાસે 50 ઓવરની મેચ છે અને 50 ઓવરની મેચમાં તમે એકવાર સેટલ થઈને સારી બોલિંગ કરતા હોય તો તમે એવોઇડ કરીને યુ કેન ઓલવેઝ ટેક યોર ઓન ટાઈમ ટુ ગો ફોર ધ શોટ્સ. પણ તે છતાંય જે રીતે સાઉથ આફ્રિકાના બોલર્સ રમ્યા છે અને જે રીતે ભારતે બોલિંગ કરી છે, ક્યાંક એમ કહી શકાય કે સાઉથ આફ્રિકાને એમ લાગ્યું કે આપણે T20ના વર્લ્ડ કપનો ની જે આપણે પ્રેક્ટિસ કરતા હોય એ પ્રકારનો માહોલ જોવા મળે. તો ક્યાંક જોવા જઈએ તો વન ડેને અનુકૂળ માહોલ જોવા ના મળ્યો. એ આટલા ખરાબ સ્કોરમાં આઉટ થઈ ગયા અથવા તો બની શકે, કારણ કે સાઉથ આફ્રિકામાં સૌથી ઓછામાં ઓછો સ્કોર એમનો આજે. પણ આવું પ્રદર્શન, અને હજુ તો ભારતની એ ટીમ તો છે નહીં. હવે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી તો અલગ વસ્તુ છે, પણ હર્ષદીપને અવેશ આટલું જબરજસ્ત બોલિંગ કરે છે એ ક્યાંક ને ક્યાંક બહુ છે, અને એનો પ્રતિકાર નથી કરી શકો સાઉથ આફ્રિકા. એ ક્યાંક ડેફિનેટલી કારણ એવું છે કે આ બધા બોલર્સને IPLમાં રમે છે, એમની સામે રમેલા છે, તે છતાં પણ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પરથી ક્યાંક એમ લાગે છે કે બંને પક્ષો વન ડેની અંદર નિરસ છે. કારણ કે T20નો વર્લ્ડ કપ આવે છે તો એ લોકો જનૂનથી રમ્યા. વન ડે હવે હમણાં જ આ જે દુઃખમાં છે બંને ટીમો, અને ક્યાંક એમ હોય કે ચલો જલ્દી આ શ્રેણી પતાવી છે, એ એટીટ્યૂડ પહેલી મેચમાં જોવા મળ્યો, વિચ ઇઝ નોટ ગુડ. ઇનફેક્ટ એ સારો એટીટ્યૂડ ના કહી શકાય, કારણ કે જીતને હાર તો થવાની જ છે, પણ યુ હેવ ટુ મૂવ ઓન વિથ ધી અવેલેબલ રિસોર્સિસ. બિલકુલ અશોકજી, આપે એક ઉલ્લેખ કર્યો હર્ષદીપને આવેશનો, ને આજે આપણું ટાઇટલ પણ તરખાટ હર્ષદીપને આવેશનો છે. એટલે ખાસ તો મારે એ પૂછવું છે કે ભારતીય ટીમના જે આ ફાસ્ટ બોલર છે હર્ષદીપના આવેશ ખાન, શું લાગે છે કે શાનદાર બોલિંગ કરી? અને બીજી એક વસ્તુ કે જે બોલિંગ જે સમયે જોઈને બોલ જે ખૂબ સરસ રીતે હવામાં મૂવ કર્યા તેમ કહી શકાય. બીજી હરોળની ઇન શોર્ટ બોલિંગ કેવી લાગી આપને? સૌથી અગત્યનું વાત દિલીપભાઈ એ છે કે હર્ષદીપ અને અવેશ ખાન બંને યુવા ખેલાડીઓ છે. એમને તકો બહુ ઓછી મળી છે, અને જે તકો મળી છે એમાં છેલ્લી ઓવર એને નાખવાની આવે, એમાં બહુ બધા રન થઈ જાય, ધોવાઈ જાય. એમાં અવેશ ખાનની એ રીતે પરિસ્થિતિ હતી, હી વોઝ નોટ એબલ ટુ કંટ્રોલ. આ પર્ટિક્યુલર મેચમાં ભારતના આ બંને ખેલાડીઓને વિકેટ મળવાને કારણે એમનો આત્મવિશ્વાસ વધ્યો. એકોર્ડિંગ ટુ મી ધીસ ઇઝ ધ બેસ્ટ ગેમ ધીસ ટુ હેવ એવર પ્લેડ. આ પ્રકારની જે એમની બોલની મૂવમેન્ટ પણ થઈ, અને મોટાભાગે શું તો બોલની મૂવમેન્ટ થાય તો તમને દરેક વખતે વિકેટ ના મળે. આ વખતે વિકેટ મળી અને દે હેવ ગોટ ધ વિકેટ્સ. એટલે કોન્ફિડન્સ લેવલ, તમે દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી તમે વિચાર કરો ધુરંધર બોલર્સ જઈને આવ્યા છે, પણ કોઈએ વન ડેમાં 5 વિકેટો લીધી નથી. એ સ્થાન, એ માન, એ આત્મવિશ્વાસ હર્ષદીપને મળ્યો. સો ધીસ ઇઝ વેરી ગુડ એકોર્ડિંગ ટુ મી. એ લોકોની બોલિંગ તો સરસ હતી જ, બોલિંગ દરેક વખતે સરસ કરતા હોય છે, પણ થાય છે શું કે બેટ્સમેન એની પર ચોગ્ગા છગ્ગા મારી જ દેતો હોય છે, કારણ કે આ થોડુંક ડિફેન્સિવ ફોર્મેટ હતું, એના કારણે એમને એ એડવાન્ટેજ મળ્યો, અને એડવાન્ટેજમાં એ લોકોએ સારી બોલિંગ કરી. ઇવન અવેશ ખાન, નહીંતર અવેશ ખાનનું બી એ જ પરિસ્થિતિ છે કે ભાઈ શોર્ટ ડિલિવરીઝ વધારે હોય, એના રન્સ વધારે જાય, તક ટીમમાં મળે નહીં, ક્યારેક રમે ક્યારેક ન રમે, ક્યારેક બહાર હોય. તો આજે જ્યારે તમને એમ લાગ્યું કે ચલો આ એક શ્રેણી અમારે રમવાની છે, તો દે વોન્ટેડ ટુ શો દેટ અમે કંઈક છીએ અને અમે કંઈક કરીએ. અને ધ મેઇન રીઝન ઇઝ કે એને 5 વિકેટ મળવી અને 2 બોલમાં 2 વિકેટ લેવી, ને ઇટ્સ ઓલ
એકદમ એનું હાર્ટ કાઢીને એણે બોલિંગ કરી છે. સો વી મસ્ટ એપ્રિશિએટ ધેર એફર્ટ્સ. બિલકુલ. આપણે અશોકજી હર્ષદીપની વાત કરી એટલે મારે જસ્ટ પૂછવું છે કે એણે કહ્યું ને કે તમે કે બહુ દિલથી બોલિંગ કરીને, બીજી વસ્તુ આપે એ કહી કે બોલની મૂવમેન્ટ ક્યાંક જોવા મળી અને ખાસ તો વિકેટ મળી એ પણ અગત્યનું છે, કોન્ફિડન્સ વધ્યો છે. સાથે હર્ષદીપે જે 5 વિકેટો લીધી, શું લાગે છે એની કરિયર માટે કેટલી મહત્વની, અને બીજું કે તેને હજુ પણ આવનારા દિવસોમાં સારી બોલિંગ માટે કેટલી ઇન્સ્પાયર કરે આ પ્રકારનું પરફોર્મન્સ? તમે મોટા મોટી તો દિલીપભાઈ વાત એમ છે કે ફર્સ્ટ ટાઈમ કોઈ બોલરે 5 વિકેટ સાઉથ આફ્રિકામાં લીધી. ઇટ્સ ક્રિએટેડ અ રેકોર્ડ. જે રેકોર્ડ જસપ્રીત બુમરાહ જઈ આવે છે, બધા જ મોટા મોટા ધુરંધરો જઈ આવ્યા છે, નથી લઈ શક્યા. સો ઇટ્સ સમથિંગ ગ્રેટ મારી દ્રષ્ટિએ. અને ઇવન 5 વર્ષમાં આપણે ક્યારે સાઉથ આફ્રિકામાં વન ડે નથી જીત્યા, એ જ જીત્યા આપણે, અને એ જ જીત્યા છે બિકોઝ ઓફ ધીસ 2 બોલર્સ. તો ક્રેડિટ તો છે. અને તમે કીધું એ પ્રમાણે કે ધીસ વિલ ગીવ ધ. હવે શું થશે કે આખી શ્રેણી છે આપણી પાસે, હવે આપણી પાસે બીજી મેચ આવશે, ત્રીજી મેચ આવશે, એમાં જોવાનું રહેશે કે એનો જે પહેલી મેચથી વધેલો કોન્ફિડન્સ એ ક્યાં સુધી યથાવત રહે છે. તો અહીંયા ટેસ્ટિંગ આ બોલરનું આજે ઘણી વખત આપણે જોયું હશે કે કોઈ જસપ્રીત બુમરાહને માર પડ્યો પણ બીજી મેચની અંદર તરત જ એનું ટેરિફિક બોલિંગ કરતો થઈ જાય. તો અહીંયા આગળ પહેલામાં બહુ સરસ એ થયું છે, તો બીજામાં સાઉથ આફ્રિકા ધારો કે પ્રતિકાર કરે તો કયા પ્રકારની બોલિંગ થાય છે એ જોવાની રહેશે. ઇટ્સ અ લર્નિંગ સ્ટેજ. અને સૌથી મહત્વની બાબત આ સમગ્ર શ્રેણીની દિલીપ એ છે, ભલે કોઈના મતે મહત્વ હોય કે ના હોય, ભારતની અંદર ઘણા બધા ખેલાડીઓ ફેઝ આઉટ થવાના છે. એ વખતે અત્યારનું પ્રદર્શન એ કામ લાગશે. સો હર્ષદીપનું જે પ્રદર્શન છે એનો દાવો છે, બિકોઝ હી ઇઝ અ લેફ્ટ આર્મ બોલર, હી હેઝ ગોટ એ હાઇટ, હી હેઝ ગોટ દેટ મુવમેન્ટ ઓફ બહાર નીકળે એંગલ બનાવે છે. સો ઓલ પોસિબિલિટી સારા બોલરની એની પાસે છે. હવે સવાલ એ છે કે કેટલું કન્ટિન્યુ કરે છે, ક્યાં સુધી ઈજા વિના રમે છે, બધી there are plenty of things happens. અને સેકન્ડ મેચની અંદર એનું પ્રદર્શન કેવું રહે છે, શું એની એ લાઇન અને લેન્થ અને મૂવમેન્ટ મેન્ટેન કરી શકે છે, વિધર હી ઇઝ એબલ ટુ ગીવ દેટ સ્ટ્રેન્થ. અને આ ત્રણમાં જે પ્રકારનું પ્રદર્શન એનું થશે, હું માનું છું કે ભવિષ્યમાં એ મેજર ક્રિકેટ કેટલું સારું ને ક્યારે રમશે એ બહુ અગત્યનું રહેશે. કારણ કે તમે સાતત્યભરી 3 મેચો તમને રમવા મળવાની છે. પહેલાં તો એકમાં લેતો બીજામાં પડતો મૂકાયો હોય, તો એ બધી નથી પરિસ્થિતિ. અત્યારે તમારી પાસે, તમે અત્યારે પ્રીમિયમ બોલર તરીકે ત્યાં છો, બરાબર, કારણ કે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી ને એ લોકો નથી, એટલે તમે પ્રીમિયમ બોલર તરીકે ત્યાં છો. હર્ષદીપ પહેલાં શરૂઆત હર્ષદીપથી થાય, અવેશ ખાને વિકેટ લીધી, ત્યાર પછી મુકેશ કુમાર છે. આ ખેલાડીઓ આજે આટલી સારી બોલિંગ કરે છે, એમને ભવિષ્ય સંભાળવાનું જ છે. તો ઇટ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. અને એ લર્નિંગ પ્રોસેસમાં આ ખેલાડીઓ કેટલું સારી બોલિંગ કરીને પોતાનો લાઇન લેન્થ મેળવે છે, આઈ થિંક દેટ્સ ગોઈંગ. અને હર્ષદીપ માટે બહુ મોટો બૂસ્ટ કહેવાય. 5 વિકેટ, ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક. કોઈ ખેલાડી એક સેન્ચુરી મારે અને બોલર 5 વિકેટ લે, બંને એક સરખું ગણાય છે. બિલકુલ. એ 5 વિકેટો અને એ સાઉથ આફ્રિકાની લેવી, હેટ્સ ઓફ. બિલકુલ. પણ આ તો ભારતીય ટીમની બોલિંગની વાત થઈ. ખાસ તો ભારતીય ટીમની બેટિંગ વિશે શું કહેશો? કારણ કે ભલે લો સ્કોરિંગ મેચ હતી, પણ જે પ્રમાણે ભારતીય બેટર્સ મેદાનમાં ઉતરે એટલું પ્રભાવશાળી બેટિંગ ન લાગી. કારણ કે જુઓ તમે, ઘણા કેચ ડ્રોપ થયા. શું લાગે છે કે ઇમ્પ્રુવમેન્ટ માટે કેટલો સ્કોપ ભારતીય આ ટીમનો આપ જોઈ રહ્યા છો? તમે સાહેબ, જો પહેલાં ભારતની બેટિંગ આવી હોત તો મુશ્કેલી ઊભી થાત. કારણ કે આપણી પાસે સ્કોર બહુ જ ઓછો હતો, કારણ કે આપણી પાસે 2-2.5 રન પર ઓવર બનાવવાના હતા, કોઈ પ્રેશર હતું નહીં, એટલે આપણે બહુ સારી બેટિંગ કરી. અને તમે જે કહ્યું એ બરાબર છે, સાંઈ સુદર્શનને 2 ચાન્સ મળ્યા, એની હાફ સેન્ચુરી થઈ, બાકી ખેલાડીઓ તમને વિકેટો ગઈ તમારી. તો ક્યાંક ને ક્યાંક તમારી જે કસોટી થવી જોઈએ એ કસોટી પૂરતી થઈ નથી. ત્યારે કસોટી ત્યારે થાય કે તમારી પાસે 280-290નું ટાર્ગેટ હોય અને એ તમે ચેસ કરતા હોય. એ 116-117માં ચેસ કરવા જેવું જ કંઈ નથી. આટલો તો સ્કોર ઇવન T20માં પણ તો ઓછો કહેવાય છે. T20માં હવે 200 રનનો સ્કોર માંગીએ છીએ આપણે. તો એ પરિસ્થિતિમાં આટલો ઓછો સ્કોર એ ક્યાંક, અને એમાં આપણી વિકેટો ગઈ, ઋતુરાજ ગાયકવાડ આઉટ થયો, ઇવન સાઈ સુદર્શનને આટલા ચાન્સ મળ્યા. તો આઈ થિંક હજુ વધારે એમને એ કરવું પડશે, બિકોઝ ધીસ ઇઝ નોટ સમથિંગ કે બેટિંગ. અને બીજું કે બેટિંગમાં પણ ઘણી બધી તકો મળવાના ચાન્સ છે. આ બધા ખેલાડીઓ અત્યારે દે આર ગેટિંગ ઓપોર્ચ્યુનિટી, દે મસ્ટ ટેક ધ એડવાન્ટેજ ઓફ ઇટ. ખરેખર અત્યારે હું માનું છું કે આ બેસ્ટ પીરિયડ છે કે આ બધાએ પોતાનું બેટિંગનું કૌશલ દેખાડવાનું. અધરવાઇઝ તમે એમ જોવા જશો 5, 10, 15 રન માટે તમને કોઈ તક નહીં આવે બોસ. તમારે રમવું જ પડશે, દર વખતે રમવું પડશે.
બિલકુલ અશોકજી, બંને ટીમોની વાત કરીએ તો બંને ટીમો વર્લ્ડ કપમાં રમી છે અને છતાં તમે જુઓ કે જીત મેળવી શક્યા નથી. શું લાગે છે બંને ટીમોમાં ક્યાંક રંજ જોવા મળી રહ્યો છે કે વર્લ્ડ કપ જીતી નથી શકી? બિલકુલ જોવા મળી રહ્યો છે દિલીપભાઈ. ઇટ્સ નોટ ઇમ્પ્લાઇડ છે. ભારતનું તો આપણે બધા જાણીએ છીએ. હજુ સુધી જ્યારે ભારતની સારામાં સારી વાત આવે તો તરત એમ થાય કે યાર છેલ્લી મેચ જીતવાની રહી ગઈ. તો ક્યાંક બિલકુલ સાચી વાત છે. અને એ હાર્યા પછીની આ પહેલી વન ડેની જીત છે એટલે ક્યાંક હજુ હારનો રંજ ડેફિનેટલી નોટ ઓનલી આપણે. એટલા માટે તમે જુઓ સાઉથ આફ્રિકાએ શું કર્યું. સાઉથ આફ્રિકાને ખબર હતી કે ભાઈ આપણો નથી, મીન્સ કે દે આર નોટ વેરી ગુડ એટ વન ડે. તો એમણે કીધું કે અમારા મેઇન બોલર્સ છે, અમે ટેસ્ટ મેચ માટે એમના માટે અલગ રાખીએ છીએ. દે વિલ પ્લે ઓનલી ટેસ્ટ મેચ. તમે જુઓ એના મેજોરિટી પ્લેયર્સ એમણે લઈ લીધા. જેન્સનને બહાર બેસાડ્યો, રબાડા છે, આ બધા ખેલાડીઓને, એંગીડીને છે, બધાને ટેસ્ટ માટે અત્યારે તૈયાર કરે છે સાઉથ આફ્રિકા. એમને કહ્યું કે તમે 4 દિવસની મેચ રમો, કારણ કે એમને ખબર છે કે વન ડે આ એ ટીમ છે જેની સામે ભારત સામે આ ટીમ બહુ સસ્તામાં આઉટ થઈ ગઈ 83 રનમાં અને મહત્ત્વની મેચમાં. તો ક્યાંય એના એ કરવું એના કરતાં જે આપણો ડોમિનેશન પાર્ટ છે કે જે આજ સુધી ભારત ક્યારેય જીતી શક્યું નથી ટેસ્ટ મેચ, એની ઉપર વધારે એ કરો અને એ ફોકસ કરવા માટે એણે અલગ એના બોલર્સ, આ બધી સેકન્ડ રેન્જના બોલર્સ સાઉથ આફ્રિકા ઉતાર્યા છે. બિકોઝ દે વોન્ટેડ ટુ એસ્ટાબ્લિશ કે ભાઈ અમે ટેસ્ટમાં તમને જીતવા નહીં દઈએ. અને વન ડે શ્રેણી ટુ બી વેરી પ્રિસાઇઝ, નો વન ઇઝ ટેકિંગ દેટ સિરિયસલી એમ લાગે છે. જે એપ્રોચથી, જે એટીટ્યૂડથી રમાય છે શ્રેણી, એમાં ક્યાંય આપણું એ નથી. એટલે ક્યાંક કહી શકાય કે હા, બંને ટીમોને એ રંજ છે કે આ એ શિડ્યુલ ફરી રમીએ છે કે જેની વન ડે વર્લ્ડ કપ હવે આવતા વર્ષે આવવાનો છે 2024માં. અત્યારે એનું કોઈ એ નથી, જ્યારે આવશે ત્યારે રમવાનું. સોરી. તો હું માનું છું કે થોડીક નિરસ તો આ શ્રેણી થઈ ગઈ છે. જી બિલકુલ, શ્રેણી નિરસ થઈ છે ને. અગાઉ આપે કહ્યું તેમ કે 117 રનનો ટાર્ગેટ હોય, ખાસ કંઈ કરવાનું નહોતું ભારતીય બેટર્સે. બીજું છે આપે કહ્યું 16.4 ઓવર્સમાં પૂરી થઈને આખી ઇનિંગની વાત કરીએ તો જે 100 ઓવરની હોય 44.1 ઓવરમાં પૂરી થઈ. અશોકજી, આના પરથી હવે જ્યારે બીજી વન ડે રમવાની છે ત્યારે શું લાગે છે કે સાઉથ આફ્રિકાનો પ્રતિકાર કેવો રહેશે ને ભારતીય ટીમ જે કદાચ શ્રેણી જીતવાનો જે પ્રયાસ કરશે કેટલી સફળ રહે એવું લાગે છે? સેકન્ડ વન ડેને લઈને શું કહેશો ખાસ? એક વસ્તુ તો ચોક્કસ છે કે જેમ T20 શ્રેણીમાં બન્યું કે પહેલી મેચ જીત્યા તો બીજી મેચ ભારત જીત્યું જ, શ્રેણી સરભર કરી. કોઈ ટીમને આવી નાલેશીભરી હાર તો પચે નહીં, એ સ્વાભાવિક છે. અને એ પણ જ્યારે તમે તમારી પોતાની પબ્લિક સામે રમો છો, ક્રિટિસાઇઝ થયા ત્યાંના તમારા ન્યૂઝપેપરથી માંડીને બધી જગ્યાએ. અને બીજું કે એવું નથી કે આ ખેલાડીઓ રમી નથી શકતા. માર્કરમના સારા રેકોર્ડ છે, દસેનના સારા રેકોર્ડ છે, જરા પ્લેન્ટી ઓફ પ્લેયર્સ કે જેની પાસે ક્ષમતા છે, મિલર છે, તો એ લોકો ક્યાંય ના રમી શકે એવું નથી. એટલે પ્રતિકાર ચોક્કસ થશે બીજી મેચમાં. ભલે હવે એ જ કસોટી રહેશે. આ એકચ્યુઅલી જોવા જાવ તો કસોટી રહેશે તો હર્ષદીપ અને આવેશ ખાનની કે બીજી મેચમાં એ લોકો કઈ રીતના બોલિંગ નાખે છે ને કે કઈ રીતે વિકેટો લે છે. કારણ કે બીજી મેચની અંદર પ્રતિકાર 100% થશે. કારણ કે એવું બી નથી કે સાઉથ આફ્રિકા ગેમની માસ્ટર નથી. જેમ આપણે વાત થઈ કે 5 વર્ષ થઈ ગયા, આપણે તો પહેલી વન ડે જીતીને એક વન ડે જીતી નથી શક્યા. તો એનો અર્થ એ થયો કે દે આર સ્ટ્રોંગ ઇનફ ટુ મેન્ટેન ધેટ. તો હું માનું છું કે બીજી મેચમાં આપણને એનો પ્રતિકાર જોવા મળશે. અને ભારતની બોલિંગને કઈ રીતે રમવી એ ડેફિનેટલી એમણે વર્કઆઉટ કર્યું જ હશે. અને બીજું એક વાત અગત્યની એ પણ છે કે આ ટીમ એક ટ્રાન્સફોર્મેશનના પીરિયડમાંથી પસાર થઈ રહી છે. એમના કોચિસ બદલાયા છે, એમનો જે સપોર્ટ સ્ટાફ છે બધો બદલાયો છે. હજુ રણનીતિ એટલે કયા પ્રકારનું ક્રિકેટ રમવું એ કદાચ હજુ સુધી એ લોકો નક્કી કરી શક્યા નથી. શેલ બી ગો એટેકિંગ ક્રિકેટ, કારણ કે અલગ અલગ પેટર્ન હોય. તો બાસ્કેટબોલનું ક્રિકેટ રમવું આપણે આ રીતના કરવું કે હજુ સુધી એના દુમેડી એના પેલા એ છે. એટલે દે આર જસ્ટ ઇન દેટ પ્રોસેસ. એટલે એકવાર એ થયા પછી દે વિલ બી એબલ ટુ પ્લે વેલ. પણ સવાલ એ છે કે આ શ્રેણીમાં એમને સારું રમવું જરૂરી છે. ટ્રાન્સફોર્મેશન તો થશે, પણ આ ખેલાડીઓ, આ બેટર્સ કે જે બેટર્સ લગભગ બધા બેટર્સ હેન્ડ્રિક્સને જાણીએ છીએ, દસેન છે, માર્કરમ છે, ક્લાસન છે, મિલર છે, બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ દે હેવ. બોલિંગમાં હજુ એમને નવી ટીમ છે, બોલિંગમાં એ લોકોની તમે કહી શકો, બાકી બેટિંગની તો ધરખમ ટીમ છે એમની પાસે. તો હું માનું પ્રતિકાર બી કરશે. અને આ સેકન્ડ મેચમાં આપણને થોડુંક ઇન્ટરેસ્ટ આમાં થાય છે. શું જો અત્યારે એકચ્યુઅલી ટેસ્ટ મેચ જે છે એ થોડીક નીરસ થતી જાય છે. T20નો જમાનો છે એટલે 50-50 થોડી નીરસ થતી જાય છે.
જો આ કન્ટિન્યુ રહેશે તો આ વન ડેનું જે આખું જે એ છે એ લોકોની નજરમાંથી એ થઈ જશે. નાવ BCCI હવે T10 લઈને આવી રહી છે, તો T10 આવ્યા પછી T20 અને ત્યાર પછી 50. તો આ 50ની જો મેચો આટલી નીરસ ને આટલી એક તરફી થશે તો કોઈ જોવા નહીં આવે. તો દેટ્સ વેરી મચ નીડેડ કે કોમ્પિટિશન થાય અને બંને ટીમો સારું ક્રિકેટ રમે કે જેથી કરીને એક હેલ્ધી કોમ્પિટિશન જોવા મળે આપણને. બિલકુલ અશોકજી, આખરે શું કહેશો? KL રાહુલ 5 વર્ષ પછી શ્રેણી જીતશે, આ સવાલ એનો જવાબ શું આપશો ખાસ? એક વસ્તુ છે કે આ જે ખેલાડીઓ અત્યારે રમી રહ્યા છે કોઈ પણ જાતના બર્ડન વગર રમી રહ્યા છે. જી, એક વસ્તુ તો એ ચોક્કસ છે. ભલે આપણે પેલા ખેલાડીઓને સિનિયર ખેલાડીઓને યાદ કરીએ પણ આમની પાસે કોઈ બર્ડન નથી, બરાબર છે. કોઈ રેકોર્ડ નથી કે કોઈ એવા એ નથી કે આટલામી મારે સેન્ચુરી કરવાની કે આટલામી મારે વિકેટ લેવાની, કંઈ જ નહીં. તે આ ફ્રેશ, ફ્રી અને જે પ્રમાણે આગળ સૂર્યકુમારે બી કહ્યું હતું કે ભાઈ T20માં ફિયરલેસ ક્રિકેટ રમવાનું છે. હું માનું છું કે અત્યારે જ શતાંશુ કોટક છે તો એણે બી એ જ કીધું હશે કે આપણે ફ્રી થઈને રમો, તમે કોઈ બોકડાઉન ના થશો. તો માનું છું કે આ ટીમ એ વિક્રમ બનાવવા માટે બની છે. દે કેન ડેફિનેટલી ડુ વન્ડર્સ. મને કોઈ આશ્ચર્ય નહીં થાય કે આપણે કાલની મેચ જીતી જઈએ તો પણ, ઇવન બાય બેટિંગ. કારણ કે આ જે ખેલાડીઓ આપણે બેટિંગમાં બી જોઈએ છીએ એ ખેલાડીઓ કંઈ ઓર્ડિનરી નથી, એમને પોતપોતાના રેકોર્ડ્સ તો છે. અને સૌથી મહત્વની વાત દિલીપભાઈ, હું એન્ડ થાય પહેલાં કહું કે ભારતીય ટીમમાં બેટર્સ અને બોલર્સ બધાની મોટી સંખ્યામાં જગ્યા પડવાની છે. યસ યસ યસ, આ એક વસ્તુ બહુ જ મહત્વની. અત્યારે આ ટુર્નામેન્ટમાં અથવા તો આ T20 વન ડે અને ટેસ્ટમાં જેનું પ્રદર્શન સારું હશે ભવિષ્યમાં એ જગ્યા માટે આવી શકે છે. એટલે આ પ્રૂવ કરવાનો આ એક બહુ મોટો તમારી પાસે ચાન્સ મળ્યો છે. બધા યંગસ્ટર્સને એ કહેવું પડે, ટેક ધ ઓપોર્ચ્યુનિટી, જસ્ટ પ્લે ધ બેસ્ટ ઓફ ધ ક્રિકેટ અને નો ફ્યુચર ઇઝ યોર્સ. કારણ કે હવે જે બધા સિનિયરો આવશે પાછા તો લાંબા સમય સુધી નહીં રમે. બરાબર. એટલે એક જોતા આપે કહ્યું એમ કે ફિયરલેસ રમવાનું છે, ફ્રી રમવાનું, બીજી તરફ આ ટેન્શન રહેશે ને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચવાનું. આ લોકોને નહીં રહે. એનું કારણ છે કે દે આર એમને એ પ્રકારનું ક્રિકેટ રમવું છે. પણ જે રમશે સારું ક્રિકેટ એ ડેફિનેટલી એમાં એ થશે. તો તમારી પાસે 4 જગ્યા ખાલી પડે, 4 જગ્યાના મહત્વના બેટર્સ એ લોકો શોધી રહ્યા છે. ભલે ઋતુરાજ ગાયકવાડ જલ્દી આઉટ થઈ ગયો, મારી દ્રષ્ટિએ હું માનું છું કે ઇઝ વન ઓફ ધ પોટેન્શિયલ બેટર. તો આ પરિસ્થિતિ જે છે એટલા માટે જરૂરી છે કે આ જે બેટર્સ છે એ જોરદાર. સાંઈ સુદર્શનને લેવામાં આવે છે, હી ઇઝ સપોઝ ટુ ડુ વેલ. તો બાકીના જે ખેલાડીઓ છે ભારતના એ બી જોરદાર રમે કે જેથી કરીને જેવી જગ્યા ખાલી પડે એવી. જો બોલર્સ અત્યારથી જોરદાર કામ કરવાનું શરૂ કરી દીધું દિલીપભાઈ, ઓલરેડી સ્ટાર્ટેડ ડુઈંગ ગુડ વર્ક. એમને ખબર છે કે 1-2 વર્ષમાં તક મળવાની છે. બેટર્સ માટે પણ મોટી તકો છે. લેટ્સ સી શું થાય છે. બિલકુલ બિલકુલ, અશોકજી કહ્યું તેમ કે પ્રથમ વન ડે એટલે કે જે વન ડે પ્રથમ રમાઈ, નો ડાઉટ ભારત જીત્યું એમનું કહેવું છે, પણ જે ચામ હોવો જોઈએ ને વન ડેનો, એ ચામ ક્યાંક એમનું કહેવું છે કે નથી દેખાયો. અને આ T20 ની જે મેચ વધારે એમને લાગી છે એમ કે જે 50 ઓવરની મેચ હોય એની જગ્યાએ વન ડે અનુકૂળ જે માહોલ હોવો જોઈએ એની જગ્યાએ T20નો માહોલ હોય એવું જરા વધારે પ્રસ્થાપિત થયું છે. હર્ષદીપ માટે અશોકજી કહ્યું 5 વિકેટ બહુ જ મોટું એક અચીવમેન્ટ કહી શકાય. બીજી વન ડેની પણ એમણે વાત કરી કે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ એવું નથી કે નથી રમી શકતા, રમી શકે છે, સક્ષમ ટીમ છે, પ્રતિકાર ચોક્કસ બીજી વન ડેમાં કરશે. અને ભારતીય બોલર્સ છે એની કસોટી ચોક્કસ થશે કારણ કે બેટર સારા છે એમનું કહેવું. એક વસ્તુ એમણે કહ્યું કે સાઉથ આફ્રિકાની ટીમની જે પ્રોપર સ્ટ્રેટેજી છે એ હજુ કદાચ ક્યાંક નક્કી નથી, ચોક્કસ ન કહી શકાય. પણ આખરે આવી મેચ એમણે કહ્યું તેમ કે એક હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ, એક સારી રમત હોવી જોઈએ. અપેક્ષા રાખીએ કે બીજી વન ડેમાં આપણને એક હેલ્ધી કોમ્પિટિશન અને એક સારી મેચ જોવા મળે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. ખાસ પ્રથમ વન ડે ભારતીય ટીમ જીતી અને બીજી વન ડે કેવી રહેશે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.